ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએસ કિચન. આજે આપણે ફરાળી રગડોની રેસીપી લઈને આવ્યા છીએ. તો ફરાળી રગડો બનાવવા માટે આપણે અહીંયા નાની સાઈઝના 7 નંગ બટેટાને બાફી લીધા છે. 3 નંગ ટમેટાની પ્યુરી લીધેલી છે. 1 કપ સિંગદાણાને 6 થી 7 કલાક માટે પલાળી બાફીને એની સ્કિન અલગ કરી લીધેલી છે. રગડો બનાવવા માટે આપણે 2 ચમચા તેલને ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું. સૂકું મરચું ઉમેરીશું. ટમેટાની પ્યુરી ઉમેરીશું. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. જો તમે અહીંયા મીઠું ન ખાતા હોય ફરાળમાં તો સિંધાલું પણ લઈ શકો છો. 1 ચપટી હળદર ઉમેરીશું. તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો. 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. મસાલાને ગ્રેવીમાં મિક્સ કરીને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પાકવા દઈશું ગ્રેવીને. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. બટેટા બાફેલા હતા એમાંથી 3 નંગ બટેટાને બાફીને મેશ કરીને આ રીતે ઉમેરીશું. આમાં હવે એમાં આપણે 2 ચમચી સિંગદાણાનો ભૂકો ઉમેરીશું. બાફેલા સિંગદાણા ઉમેરીશું. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું. હવે આ રગડાને આપણે 5 થી 7 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું. આપણો રગડો ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ટિક્કીની તૈયારી કરી લઈએ. ટિક્કી બનાવવા માટે આપણે 4 નંગ બટેટાને મેશ કરી લીધા છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 નાની ચમચી મરચું પાવડર ઉમેરીશું. 1 ચપટી ખાંડ ઉમેરીશું. અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીશું. થોડી કોથમીર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે ટિક્કીને શેપ આપી દઈશું. આ રીતે આપણે બધી ટિક્કી તૈયાર કરી લેશું. આપણે બધી ટિક્કીને આ રીતે શેપ આપીને તૈયાર કરી લીધી છે. આપણો રગડો પણ અહીંયા તૈયાર છે. એમાં આપણે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. આપણી ટિક્કીને હવે આપણે લોઢી ઉપર સેલો ફ્રાય કરીશું. આપણી ટિક્કી તૈયાર છે. સર્વિંગ માટે આપણે એક પ્લેટમાં ટિક્કી લઈશું. એની ઉપર રગડો સર્વ કરીશું. એની ઉપર ફરાળી ચેવડો નાખીશું. કોથમીર મરચાંની ચટણી નાખીશું. ખજૂરની ચટણી ઉમેરીશું. કોથમીર ઉમેરીશું. તો તૈયાર છે આપણો ફરાળી રગડો. તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવજો. મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.